નામ શારદા પરેશભાઈ કાનગડ, ગામ છાડવાવદર। અમારા ગામના તાલુકા પંચાયતની આખી બોડી, સરપંચ ઉપસરપંચ સહિત બધા આજે ધોરાજી જઈ અને કોંગ્રેસમાં જોડાયા છીએ। કેટલા લોકો જોડાયા? 80 થી વધુ લોકો જોડાયા છે। ભાજપ છોડવાનું કારણ એ હતું કે અમને અમારી સમસ્યાના અમુક જે પ્રશ્ન હતા, અમારી જે સમસ્યા હતી એના અમને નિવારણ ન આવતું, એટલા માટે આજે અમે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે। મારું નામ સાવલિયા કાનભાઈ, પાટણો ગામના સરપંચ। કાલે અમે એક મીટિંગ બોલાવેલી કે બધા સભ્ય સરપંચની, અને કાલે અમે નક્કી કરેલું કે ભાઈ આપણે શું કરવું। તો આખી બોડી અને મેં નક્કી કર્યું કે આપણે કોંગ્રેસમાં આખી બોડી જઈએ અને કાલે ખેસ પહેરી લઈએ અને ફોર્મ ભરી આપશું। એટલે આજે અમે ગયા અને વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ પહેરી અને આખી બોડી અમારી અંદાજિત 60 થી 70 લોકો સહિત વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા। થોડો ઘણો અસંતોષ સભ્યોને, સરપંચને, ગામમાં થોડું ઘણું આમ તેમ થતું હતું, એના હિસાબે અમે કાલે મીટિંગમાં નક્કી કર્યું કોંગ્રેસમાં આપણે જવું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગે છે ત્યારે ધોરાજી તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીને એનું સ્થાન બતાવવા માટે કોંગ્રેસ પાર્ટી કટિબદ્ધ છે। આજે પાટણવાવ ગ્રામ પંચાયતના સરપંચ અને આખી ગ્રામ પંચાયતની બોડી તથા છાડવાવદર ગામના સરપંચ, ઉપસરપંચ અને આખી બોડી ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાણ્યા છે। કોંગ્રેસ પાર્ટીના ખેસ પહેર્યા છે અને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે કોંગ્રેસ પાર્ટીની વિચારધારાથી આકર્ષાઈને આ લોકો આવ્યા છે અને કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર આવ્યા છે। કોઈએ ટિકિટની માગણી કરી નથી, કોઈની કોઈ અપેક્ષા નથી, ફક્ત ને ફક્ત કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીની જે ગામડા ગરીબ અને ખેડૂત વિરોધી નીતિ છે એનાથી કંટાળીને, એની અવગણનાથી કંટાળીને આજે કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાણા છે। અમે કોંગ્રેસ પાર્ટીમાં દિલથી એમનું સ્વાગત કરીએ છીએ અને કાયમી ધોરણે એમનું સન્માન જળવાય એના માટેના અમારા પ્રયત્નો હશે। 100% મને વિશ્વાસ છે કે ધોરાજી ઉપલેટાની પ્રજાએ કોંગ્રેસ પાર્ટીની ટીમની કામગીરી 2017 થી 2022 સુધી જોઈ છે। ગામડા માટે, ગરીબો માટે અમે લડીએ છીએ અને પરિણામની 100% અપેક્ષા છે। ધોરાજી તાલુકા પંચાયત, ઉપલેટા તાલુકા પંચાયત કોંગ્રેસ બનાવશે અને 5 જિલ્લા પંચાયતો અમે જીતીશું એવો મને દ્રઢ વિશ્વાસ છે।